જામનગર ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ જામનગર દ્વારા તારીખ 10/11/2023 શુક્રવારના રોજ જામનગરના પંચેશ્વર ટાવર પાસે આવેલ શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે શ્રી વિશ્વકર્મા મંદિરનો મુખ્ય પ્રવેશદ્વારના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો, જેમાં સમાજના અગ્રણીઓમાં રાજકોટના ઉદ્યોગપતિ શ્રી જગુભાઈ ભારદિયા, શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા, શ્રી મગનભાઈ બોરાણીયા, શ્રી સુભાષભાઈ જોશી, શ્રી હરુભાઈ વધાડિયા, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગરના પ્રમુખ શ્રી કરશનભાઈ ડાંગર, શ્રી મણિભાઈ વડગામા, શ્રી અરવિંદભાઈ સુરેલિયા, શ્રી રામભાઈ પેશાવરિયા, શ્રી મહેશભાઈ બોરાણીયા, શ્રી ભરતભાઈ જાદવાણી, શ્રી હિતેશભાઈ ભારદિયા, શ્રી પ્રવીણભાઈ ભાલારા સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખંભાળિયાની કમિટી અને મહિલા મંડળ તથા જામનગર કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. તમામ માહિતી અમારા સહયોગી શ્રી કમલેશભાઈ પિસાવાડિયા જામનગર તરફથી આપવામાં આવી હતી. ચોખ્ખું રાખતું છે, તારી જવાબદારી. ચોખ્ખું રાખતું સૌથી પેલા અહીંયા બેન ને મળી લેજે, ભરત ને ફોન નંબર આપ્યા પ્રફુલ્લ. શુક્રવારે મૂકવાનું કે આજના દિવસે શ્રી જામનગર ગુર્જર સુતાર જ્ઞાતિની આંગણે શ્રી વિશ્વકર્મા દાદાના સાનિધ્યની અંદર મુખ્ય દ્વારે હે આજે મુખ્ય દ્વાર લોકાર્પણ બોલીએ પાણી રેડી દેજો. દ્વારિકાધીશ
હાલો ઈ. આગળ આવતા આગળ બોલો વિશ્વકર્મા દેવ કી જય. હાલો ખોલો ડેલો ખોલો. હાલો સુભાષ જોશી બોલો. રાજકોટથી શ્રી મુખ્ય ડૉક્ટર શ્રી જગુભાઈ ભરતિયા, રસિકભાઈ ઉત્તરપિયા, ભગવાનભાઈ ગોળાણીયા તથા આજના મહેમાન એવા શ્રી કરશનભાઈ ડાંગર, દિનેશભાઈ વિસાવડિયા, વરુભાઈ વગાડિયા તથા ગામમાંથી અને બહારગામથી પધારેલા સૌ જ્ઞાતિ શ્રેષ્ઠીઓ, અહીં આજે જામનગર ગુર્જર સુધાર જ્ઞાતિ નિયામક સમિતિ, કાર્યવાહક સમિતિ, મહિલા મંડળ, યુવક મંડળ, સર્વિસ ગ્રુપ, તમામ સહયોગી જ્ઞાતિજનો તથા સત્સંગ મંડળ એ સૌ વતી આપ સૌ પધારેલા મહાનુભાવો, મહેમાનો તથા હાજર સૌ જ્ઞાતિજનો અહીં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ખાસ એટલા માટે કે આજનો જે દિવસ છે તહેવારની શરૂઆત થઈ ચૂકી છે. ધનતેરસનો બહુ શુભ અને ખાસ દિવસ. એ દિવસે પણ બહારગામથી આપ પોતાનો અડધા દિવસ છે તો કેટલી સમય આપીને પણ આ શુભ કાર્ય માટે જે અહીં આવ્યા છો એ જ અમારા માટે એક માનપૂર્વકની વસ્તુ છે, જેના અમે ખૂબ જ નોંધ લઈએ છીએ અને આપના આભારી છીએ. તથા આજના મુખ્ય પ્રવેશદ્વારના ઉદ્ઘાટનથી આપશ્રીએ લક્ષ્મીજીના શુભ ચરણો મુખ્ય દ્વારમાંથી મંદિરમાં અને સમગ્ર જ્ઞાતિને આપેલા છે એવા શુભાશીષ. તો તમામને આપ સૌને જય વિશ્વકર્મા તથા ખૂબ ખૂબ અભિનંદન. એમ સાથે આજનો કાર્યક્રમની પૂર્ણ જાહેર કરે છે. આપ સૌનો આભાર. જય વિશ્વકર્મા. બીજી એક બે વસ્તુ આવી ગઈ છે. એવી રીતે આજે આ પત્રિકા વાંચીને અહીંયા આપણા દિલીપભાઈ ગોરેચા બેઠા છે. એમને કીધું જેટલી દીકરીઓ લગ્ન થાય બધાને તમામને ખુરશી મારા તરફથી છે. એટલે દીવડા જો આ સત્સંગ મંડળ કે દીવડા અમારા તરફથી. એટલે કરશનભાઈ આપણે ઘણું બધું સમજાવ્યું. આ બધી વસ્તુ સમજવા જેવી હોય છે અને કસ્તુરબા વિકાસ માં ઘણીવાર મુસીબત પડે ત્યારે દીકરીઓને યાદ જવું પડે છે. પણ ઘણાના સમાધાનો મને ખબર છે, હજારો દીકરીઓના સમાધાનો કસ્તુરબા વિકાસ કરે કરાવી અને ફરીથી એના ઘર સારી સંસાર ચાલે એવી સૌથી વધારે મહેનત કરી હોય તો આ કસ્તુરબા વિકાસ કરે કરી. કરશનભાઈને આપણે જેમ કીધું ને એમ જેટલા વખાણ કરીએ એટલા ઓછા. જે સત્ય છે એ બોલાય. આજે અંબાઈથી આપણે ઘણા બધા ઉજરા થઈ ગયા સમાજ. આ સમાજનું નામ વર્ષોથી છે, કઢા હતા ત્યારથી. જામનગરની નાતનું નામ વર્ષોથી અમારું આખા વર્લ્ડની અંદર પ્રખ્યાત. પણ આજે હવે રાજકોટે પણ તમને કહું, હવે પટેલ કોલોનીની જગ્યા લીધી ને એના પૈસા ખરેખર રાજકોટની જ્ઞાતિના છે. લ્યો હા દેખુભાઈ, રાજકોટ સમાજના પૈસાની જગ્યા લીધેલી છે પટેલ કોલોની. હા આવડે ચાલુ. એટલે આજે
ખંભાળિયાથી પણ બધા વધારેલા સેવા તેમજ આજે અહીંયા અમારા મહેશભાઈ બોખરાણીયા ખરેખર કોઈ પણ કામની શરૂઆત કરીએ અને ખાલી ખબર પડી જાય ને એટલે હવે સૌથી પહેલાં એમ કહી દઈએ મારું જીવ હોય નથી. તો ઘણા બધા મણિભાઈ છે, પ્રફુલભાઈ છે, મારા નવીનભાઈ બોરણિયા છે, મારા ભરતભાઈ છત્રલિયા બહુ ઉપયોગી વ્યક્તિ છે. અને નિરાધારમાં કાંઈ પણ કરવાનું હોય અને વધારેમાં વધારે એનો અમને સહકાર મળતો હોય પ્રવીણભાઈનો. આ બધા જૂના સર્વિસ ગ્રુપના પ્રમુખ છે પ્રવીણભાઈને તમને બધા ઓળખો જ છો કે આ સમાજની એને ઘણી બધી સેવા કરી છે. ખૂબ ખૂબ બધાને ધન્યવાદ. આજે તમે બધા બતાવ્યા છો અને તમારા બધાના નામ તો નહીં લઉં, એક પધારેલા ગુજરાત ક્રાંતિ જામનગરના હોદ્દેદારો, મહિલા મંડળ, બારગામથી પધારેલા આપણા સમાજના અગ્રણીઓ, પ્રમુખોત્રીઓ, સર્વેને મારા નમસ્કાર. હું ને રસિકભાઈ લાલપુર જ્યારે પણ પ્રતિષ્ઠા માટે આવ્યા હતા વિશ્વકર્મા મંદિરનું, ત્યારે રસિકભાઈ વાડી નથી ગઈ જામનગરની. અમે અહીંયા આવ્યા વાડી જવા. ત્યારે હસવામાં મામાને એમ કહ્યું કે આ દુકાન ખાલી કરાવી દો તો હું ભેટ બનાવી દઈશ. તો ભેટ તો બની ગયો, પછી મોટું કામ તો મામાએ કહ્યું કે દુકાન ખાલી કરાવી જામનગરની ગમે દઈએ એના માટે કરવું થઈ જાય. દુકાન ખાલી થાય તો ભેટ બન્યો. મામા સાચી વાત છે ને? બરોબર ને? બાકી વાત તો રહી છે કોઈ પણ સંસ્થાનો આધાર નાણાકીય સજ્જતા ઉપર છે. દરેક જગ્યાએ પારદર્શક વહીવટ આપવાથી દાન આપવા વિશેના માણસો આપે છે. મારી પાસે જામનગરનો, રાજકોટનો ઘણી વખત વ્યવહાર ચેક કર્યો છે તો પારદર્શક છે. દરેક જગ્યાએ જામનગર, રાજકોટ આપવા વિશેના માણસ દાન આપે છે. બાકી તો સૂરજ તરફ તૂટે છે, એનાથી જેવો ચમકતો નથી. પણ વિચારોના પરિવર્તનથી પણ આપણે સૂરજ ચમકે છે. માટે સૌને જે વિશ્વકર્મા આજે ભેગા થયા છે, જ્યારે તમારે પણ જવાનું ઉતાવળ છે, આજે ધન ગરજ છે, તો હવે જલ્દી પ્રોગ્રામ પૂરો કરી નથી પણ 3 વાગે હાજરી આપણ છે રાજકોટ પ્રોગ્રામમાં. જમીન જવાની હા જમીન જાય રોકડા આપી રકમ થઈ જવું. વિશ્વકર્મા દાદાને આપણા સૌ વતી સાષ્ટાંગ પ્રણામ કરીએ. વિશ્વકર્મા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ વિશેષ સૌ ઉપર અમિત કૃપા વરસાવે એવી આપણા સૌની પ્રાર્થના. આજે કાર્યક્રમ બહુ આનંદનો છે, ભવ્ય કાર્યક્રમ છે અને આ વાડીના મુખ્ય ગેટનું જે લોકાર્પણ છે એ અંગે આપણે સૌ જે ઉપસ્થિત થયા છીએ ત્યારે હું તો તમને સૌને સમગ્ર જ્ઞાતિને વંદન કરવા, ધન્યવાદ આપવા, પ્રણામ કરવા માટે વચ્ચે આ ઉપસ્થિત થયો છું. પણ મારો આનંદ વ્યક્ત કરું છું કે આવી વ્યવસ્થા, આવી કામગીરીમાં જેમણે યોગદાન પેઢી દર પેઢી આપ્યું છે એવા પ્રમુખશ્રી, મામાશ્રી, સૌ ટ્રસ્ટીશ્રીઓ અને જે કોઈ આગેવાનો છે એમને બધાને મારા વતી ધન્યવાદ છે. મારે જે વાત કરવી છે એ થોડીક બહેનોને લગતી કરવી છે. વિકાસગૃહની જે વાત કરી કસ્તુરબાશ્રી વિકાસગૃહની, એ બહેનો અને બાળકોના સર્વાંગી વિકાસ માટે 67 વર્ષથી કામ કરતી સંસ્થા છે અને એમાં બહેનોનું જ મુખ્ય યોગદાન અત્યાર સુધી મંજુલાબેન દવેથી માંડીને બધાનું રહેલું છે. અને એમાં 45-47 વર્ષથી જગુભાઈ હું માનદ સેવા ફૂલ ટાઈમ કરું છું અને પૂરો ટાઈમ એમાં આપું છું. 18 થી 20 વિભાગો છે. હમણાં મામાશ્રીએ વાત કરી એ પ્રમાણે 365 બાળકો, દીકરી કે દીકરા નિરાધાર, જેનો આ દુનિયામાં કોઈ નથી, એના મા અને બાપ તરીકે વિકાસભાઈએ કામ કરેલું છે અને દેશમાં અને પરદેશમાં 365
આવા બાળકોને દત્તક આપેલા છે અને 170 બાળાઓના લગ્ન સંસ્થાએ કર્યા છે કે જે બાળકોનું આ દુનિયામાં સંસ્થા સિવાય કોઈ નહીં. એટલે આ વિશાળ પરિવાર વિકાસ છે એમાં મારે ઉલ્લેખ કરવો જ છે કે એ સંસ્થાની શુભેચ્છા માટે, એ સંસ્થાને કંઈક પ્રોત્સાહિત કરવા માટે ગુર્જર સુતાર સમાજ અમારે વિકાસગઢની બાજુમાં જે વાડી છે એમનો અને આપ સૌનો ખૂબ ખૂબ સહકાર પ્રાપ્ત થતો જ રહ્યો છે. વિશેષમાં તો મારે બહેનોને એ કહેવાનું છે કે આપ સૌને નિમંત્રણ છે. વિકાસ ગ્રામમાં ગમે ત્યારે તમે સમય લઈને આવો, સમૂહમાં આવો, પ્રવૃત્તિ જુઓ તો ખ્યાલ આવશે અને આપ પણ સૌ સહભાગી થાવ. મુખ્ય વાત મારે જે કરવી છે એ પ્રમાણે એક જ વાત કરવી છે કે ગુર્જર સુતાર જ્ઞાતિને મારી વિનંતી છે કે દીકરીઓના ભણતર માટે, બાળકોના ભણતર માટે પણ વિશેષ કંઈક થાય એવો હું જગુભાઈ અને ભારતીય પરિવાર અને બધાને વિનંતી કરું છું. કારણ કે સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સિવાય આ કોઈ અત્યારે 21મી સદીમાં બીજો વિકલ્પ નથી. મારે જે વાત કરવી છે એ તો વિકાસ ગ્રહમાં પ્રમુખશ્રી, મામાશ્રી, સૌ ટ્રસ્ટીઓએ અમુભાઈ જ્યારે ત્યાં આવ્યા કાર્યક્રમમાં ત્યારે એમ કહ્યું કે વિકાસ ગ્રહમાં આવવાનું છે. ત્યારે મેં એને કહ્યું કે ના, તમે એમનેમ ન આવો. તો કે તમે ના પાડો. મેં કીધું મારે તેડવા માટે અમુભાઈ જ્યાં હોય ત્યાં એને આમંત્રણ આપીને એમનું સ્વાગત કરીને મારે પછી એમના પગલાં કરાવવા છે. એ પ્રમાણે થયું જગુભાઈ. અને એ રીતે અમુભાઈ આવ્યા. આપણે બહેનો સંસ્થા બંધુ તરીકે રક્ષાબંધનના દિવસે એકને સંસ્થા બંધુ તરીકે બોલાવીએ છીએ. કારણ કે બહેનોનો તહેવાર રક્ષાબંધનનો. અમુભાઈને બોલાવ્યા એટલું જ નહીં, પણ અમુભાઈના પરિવારના બધા બહેનોને મેં શરત રાખી હતી, બહેનોને તમે બોલાવજો. અને એ બધા આવ્યા. ખૂબ આનંદ થયો. અમને પણ અમારા અહોભાગ્ય કે આવા પરિવાર, ભારતીય પરિવારના વડીલ અમુભાઈ અને બહેનો આવ્યા, પગલાં કર્યા, એનો આનંદ થયો. વિશેષમાં મારાથી તમે ભારતીય પરિવારને વધારે ઓળખો. આપણે શિક્ષણ સંવર્ધન કેન્દ્રનું 1.25 કરોડના ખર્ચે બિલ્ડિંગ બનાવતા હતા. એમાં ખાલી અમને બતાવ્યું તો કે એમાં 4 વિંગ બનાવી હતી. એક વિંગ અમારા પરિવાર તરફથી અને મારા તરફથી 25 લાખનું કહ્યું. પછી અમને ત્યાં બોલાવ્યા. અમે લોકો ત્યાં એમના કારખાને ગયા. અમે બહુ અદ્ભુત, અમને એટલો સંતોષ થયો કે વાત જવા દો. પછી કે 30 લાખ હું તમને મોકલી દઉં છું. એ કાર્યક્રમ પણ રાખ્યો અને 30 લાખ આવી સંસ્થામાં એમણે કામગીરી જોઈને આવ્યા. જગુભાઈ અને રાજકોટથી જે બધા પધાર્યા છે એને ધન્યવાદ એટલા માટે આપું છું કે આપણે સૌ બધા પહેલાં આપણા પરિવારનું કરીએ. પરિવારનું કરવું જ જોઈએ, પછી જ્ઞાતિનું કરીએ, પછી સમગ્ર સમાજનું કરીએ. તો એ પદ્ધતિથી ભારતીય પરિવાર ખૂબ ખૂબ કામગીરી કરે છે, ખૂબ આર્થિક યોગદાન આપે છે. પરમ તત્વ એમને વિશેષ શક્તિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ. અને મારે વિશેષમાં એ કહેવું છે કે આપ સૌને પણ વિકાસ ગ્રહની મુલાકાત લેવા માટેનું હું નિમંત્રણ આપું છું. એટલા માટે હું પોતે તો આહિર છું, રામપર ગામનો વતની છું, પણ પ્રાથમિક શાળા સુધી રામપરમાં ભણ્યો. પાડોશી પેલો સગો હોય, આપણે બધા જાણીએ છીએ પાડોશી પેલો સગો. તો અમારા પાડોશી છે એ શાંતિભાઈ અને કાલિદાસભાઈ ગુર્જર સુતાર જ્ઞાતિ જામનગર દ્વારા આજના પ્રવેશદ્વારના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આજના મુખ્ય દાતા શ્રી જગુભાઈ ભારતીયા તેમજ અમારીના પ્રમુખ શ્રી નરુભાઈ અને અમારા ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઈ ગોગડિયા, આપણે કાંતા વિકાસ ગૃહના
રાઘવ સાહેબ તેમજ મંચ પર બિરાજમાન જુદી જુદી સંસ્થાના હોદ્દેદારો અને ખાસ તો આજે આ જામનગર ગુજર સુધાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રમેશભાઈ ગોરેજા અને મામા અને આખી કમિટી જે મને અહીંયા બોલાવી અને આમંત્રણ આપ્યું તે બદલ હું ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું. બીજું કે જામનગર ગુજર સુધાર જ્ઞાતિ સતત જ્ઞાતિને લગતા કાર્યો સતત કર્યા રાખે છે. લગભગ જોવો તો તમે 2-4 દિવસે 5 દિવસે મામાનો ઠોકા હોય જ કંઈક કાર્યક્રમો જ્ઞાતિ દ્વારા કરવામાં આવે છે. તે બદલ હું જામનગર ગુજર સુધાર જ્ઞાતિના સર્વે કમિટી મેમ્બરો તથા મહિલા મંડળના પ્રમુખો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા સારા કાર્યો કરે છે. ખાસ તો એક વાત કરવાની છે કે જ્યારે અમે આવ્યા પંચેશ્વર ટાવરે હું અને જગુભાઈને આવ્યા હતા ત્યારે મામાએ વાત કરેલી કે પ્રવેશદ્વાર કરવાનો છે જગુભાઈ અહીંયા. ત્યારે જગુભાઈએ કીધું કે ખર્ચ કેટલો થશે? ત્યારે મામાએ કીધું 5 લાખ. જગુભાઈ કી મારા તરફથી લગભગ જગુભાઈ 2 વર્ષ થયા હશે. 2 વર્ષ થયા મામા? 2 વર્ષ પહેલા આવ્યા ત્યારે જ આ વાત કરી હતી તો જગુભાઈ તરફ કીધું કાંઈ વાંધો નહીં, તમે કરાવી નાખો. એ બદલ હું જગુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું આ જ રીતે મામાએ કીધું રીતે ગુજર સુધાર જ્ઞાતિ જેમ જામનગર હરમેશ કામ કરે છે એ જ રીતે રાજકોટ ગુજર સુધાર જ્ઞાતિ પણ અવિરત કાર્યો કરે છે. આપ સૌ જાણો છો. હમણાં તમે જોયું એમ અર્વાચીન રાજોત્સવ ગયો, નવરાત્રી ગઈ, હમણાં સમૂહલગ્ન 24 મહિના અમારે પણ ત્યાં વિશ્વકર્મા જયંતિના કરવાના છે. સમૂહલગ્નનું આયોજન પણ ત્યાં છે. સુવર્ણ સિંહાસન આપને ખબર જ છે કે ગઈ સામાન્ય સભામાં અમે નક્કી કરેલું હતું કે સુવર્ણ શતાબ્દી વર્ષ ઉજવવું ત્યારે 100 વર્ષ પૂરા થયા. આપણે 6 મહિનાની અંદર સુવર્ણ સિંહાસન પણ આપણે કરીને ભવ્ય અને ભવ્ય જ કાર્ય કે જે વિશ્વમાં ક્યાંય નથી. વિશ્વકર્મા દાદાનું સુવર્ણ સિંહાસન ગુજર સુધાર જ્ઞાતિનું રાજકોટમાં ફક્ત એક જ છે. વહેલું થયું છે. બીજું કે ત્યારે ગુજર સુધાર જ્ઞાતિ દ્વારા આવા અનેક કાર્યો કરવામાં આવ્યા છે. દશાવતારની ઝાંખી વિશ્વમાં સૌપ્રથમ વાર જો કરી હોય તો રાજકોટ ગુજર સુધાર જ્ઞાતિએ કરી છે. એક મંચ ઉપર દાદાના 10 અવતાર નો કાર્યક્રમ એવો વિશ્વમાં કોઈ નથી કરેલો, એવો પહેલો ગુજર સુધાર જ્ઞાતિએ કરેલો છે. એટલે રાજકોટની જ્ઞાતિ પણ આ જ રીતે મામા જેમ કામ સતત મામાને પ્રમુખ સાહેબના કીધી ધોળે છે. અમે પણ રાત દિવસ નિસ્વાર્થ ભાવે સમાજ સેવાના અવિરત કાર્યો કરીએ છીએ. અને મામાએ હમણાં વાત કરી રીતે કે ગઈ સામાન્ય સભામાં જેમણે અમારે નક્કી થયેલું કે જગ્યા લેવાનું, ત્યારે સામાન્ય સભામાં 1 ફૂટ જગ્યાના ભાવ અમે નક્કી કરેલ છે 5100 રૂપિયા. સામાન્ય સભામાં લગભગ ત્યારે 700 ફૂટ જગ્યા લખાઈ ગઈ છે અને અત્યારે જગ્યા લખવાનું પણ ચાલુ જ છે. એના પેજ હવે અમે ખોલવાના છે. એટલે દાદાની કૃપા હશે ને સમાજનો સહકાર હોય ત્યારે આવા ભગીરથ કાર્યો કરી શકીએ. બાકી કાર્ય શક્ય નથી. ખબર જ છે કે સારું કાર્ય કરી એટલે એમાં ડાંડિયા ખીચવાવાળા હોય જ છે બધે. જેમ તમારે અહીંયા અમારે હોય છે, પણ આપણે એનું જોવાનું નથી. આપણે દાદાની કૃપાથી કાર્ય કરતું જવાનું છે. જેમ મામા કાર્ય કરે છે એ જ રીતે. અને ભારતીય પરિવારનો જગુભાઈનો અંબાઈનો તમે જુઓ તો હંમેશ સાથ સહકાર હોય છે. અમારે જે સમૂહ લગ્ન હોય કે ક્રિકેટ ટુર્નામેન્ટ હોય કે અર્વાચીન રાજુ બધે અવિરત ફાળો અને ફરજ આપતા જ રહે છે. આ જ રીતે અમે ભગીરથ કાર્ય કરી છીએ. અને જ્યારે મામા બોલાવે ત્યારે અમે આવીએ છીએ ત્યારે કંઈક મામા માટે કહેવાનું થાય કે જ્યારે આનું ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારે હું આવી નહોતો શક્યો. એ બદલ પણ સમાજ આવું છું. આ વખતે તો આજે કીધું મામા ગમે એમ હોય મારે આજે ધનતેરસના દિવસે કામ એટલા હતા પણ મેં કીધું મામા કઈ વાંધો નહીં, તમે કરી ત્યાં આવી જાય છે. આ બદલ મને જ્યાં બોલવાની તક આપી તે બદલ હું ગુજર સુધાર જ્ઞાતિ જામનગરનો ખૂબ ખૂબ આભાર માનું છું. હર્ષદભાઈને વિનંતી કરું. આપણા મુખ્ય દાતા જે ગેટનો બનાવવાનું જેને બીડું ઝડપ્યું એવા આપણા જગદીશભાઈ એટલે કે ભારતીય પરિવારના જેમનું 5,11,000 દાન છે. તેમજ આપણે રાજકોટથી પધારેલા રસિકભાઈ પ્રમુખશ્રી, તેમજ કામતા વિકાસગ્રસ્તના પટેલ સાહેબ પ્રમુખશ્રી, તેમજ ખંભાળિયાથી, તેમજ તેમની આવેલી તમામ ટીમ, તેમજ જામનગર ગુજર સુધાર તમામ કારોબારી સભ્યો, મહિલા મંડળ, સત્સંગ મંડળ
તેમજ ભાઈઓ બહેનો સર્વિસ ગ્રુપના હોદ્દેદારો બધાએ આજે પધાર્યા અને એક સરસ મજાનો કાર્યક્રમ થઈ ગયો તે માટે બધાનો ખૂબ ખૂબ આભાર. ખાસ તો ભારતીય પરિવાર આપણી સાથે છે હર હંમેશા. જે અંબાઈ ત્યાં આપણે દાન આપ્યું, જગુભાઈએ દાન આપ્યું, પણ એ સિવાય આપણા જામનગરના જ્ઞાતિજનોને પણ ધન્યવાદ છે કે પડે ખંભે ખંભા મિલાવી અને વગર માગે આપણે પૈસા અને સમય આપે છે. જેમાં ઘણા બધા સમય પણ આપે છે, પૈસા પણ ફાળો લઈ આવે છે, આપે છે પોતે. તો દરેકનો હું આભાર માનું. જય સદારામ. તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર જરૂરથી કરો.